રામ રામ મિત્રો, આપણી આજ અડવાણાની જે ગૌશાળાની જગ્યા છે એમાં આપણી બેઠા અટાણે જે આ છોકરો છે એના નામ રહ્યો છે. આપણી આના પહેલાંય પણ આ જગ્યાનો આપણે વિડીયો ઉતાર્યો હતો કે જે તે ટાઈમે આમાં આપણે કીધું હતું કે આમાં ભાઈ કોઈ પણ પ્રકારનું ખડ નહીં થાય. તમે રાતી સાટો, દીની સાટો, તડકાની સાટો, ટાઢાપોરની સાટો, કોઈ કરી વગરનું આમાં અટાણે તમને ક્યાંક જોવો તો નેરખીને તો કાંક જોવા જડે ખડ નો છોટો, બાકી કાંઈ ખડમાં ખરેપલું અડાડ્યું ને. અને આને અંદર તમે દવાના છંટકાવ કેટલા કીધા? આમાં દવાના છંટકાવ કર્યા બે છંટકાવ કીધા. એમાં 5 રાઉન્ડ માર્યા. 5 રાઉન્ડ માર્યા. અને મગની પોઝિશન કેવી છે? મગની પોઝિશન ઓલા મગમાં 5 રાઉન્ડ માર્યા ને એમાં એવા મગ નથી. હા, એથી આ 2 રાઉન્ડ માર્યા, એથી આ મગ ઓલા મગ થી ક્યાંય નીકળે. અને આ મગની આપણે આજ 59 દી આપણે 18/3 નું વાવેતર હતું. 18/3 નું બરાબર. અને આજ 16 તારીખે સાંજનો ટાઈમ છે, આરતીનો ટાઈમ છે. અને આ મગ છે એની ટ્રીટમેન્ટ કરતા મેં તમને પહેલેથી કીધું હતું ગામથી સળિયાતા કરવા, પણ આમાં આપણે થોડીક તકલીફ કાં થઈ કે આપણે પાસતરે રહી ગયા. ના તોય કઈ વાંધો નહીં. આમાં ઉત્પાદન પૂરેપૂરું આમાં આવે ને એવું જ દેખાય. કીધું આમાં નકરી ટાઈમ હિંગુ હોય. અને એક આમાં હિંગુનું એક જોવાનું હોય પાછું કે કાંઈ પીરી હિંગ ને ઉગરી હિંગ ને બધી એક જ સારી કાળી હિંગ કારી નજીક લેવાની દેખાડી. આવો પરિપક્વ પાક થયો હોય તો આ વજન વધે ને, માર ભીંહટ એટલે લીલા સમજીવા દાણાની હેરી. તો આપણી આ જે છે એ ટાવરીથી અહીં લઈએ તો હમ્પી હેઠ તો આપણે આ મકાઈ સુધીના જે છે ને આ કેટલા વીઘાનું વાવેતર છે? 11 વીઘાનું હોય. આ મકાઈ સહિત 11 વીઘાનું વાવેતર છે. ઓલું કોનું અલગ મગ છે એ 9 વીઘાના મગ છે. પણ આપણી જ્યારે ઉત્પાદન છે અને એનો જે તોલ મંડા છે તો આપણે કેટલા વીઘે ઉત્પાદન થાય ને એ પણ આપણે દર્શાવ્યું કે આ રૈયાભાઈ છે એને આપણે અગાઉથી જ કહી દીધું કે ભાઈ તમારે ગામથી ધૂન થાય, અધૂન નહીં થાય. અને આના કરતાં આપણે જોઈએ તો આજુબાજુ બધા કોઈ સોરિયું છે, કોઈ મગ છે, કોઈ અડદ છે. તો આ હે એ બાજુના મગ હે ને એ આના કેટલા દી? 3 દી મોર છે. આનાથી 3 દી અગાઉ છે. એવી 3 દી અગાઉ છે. એ મગની અંદર આપણે જોઈએ તો આ મગ છે એ માથે કરકા છે અને પરબારો ઓલા દોરકા એ હે એ ભૂગરા થઈ ગયા. ભૂગરા થઈને પૈક્યા. અને આ હે એ કારા થઈને પૈક્યા. જો આ દાણાની આ વેરાયટી જોઈએ ને તો આના ભાવમાં ફેર પડે. અને આ બિયારણ છે પારસ જીનેટિકનું ગ્રીન બોલ્ડ. ઘણા વર્ષથી આ વાવેતર થાય અને લગભગ આજુબાજુના ખેડૂત છે એ આ બિયારણથી પરિચિત છે. અને પાક એક જ ધારો આવે. અને આમાં બીજો ફાલ લેવો હોય ને તો આ પણ એ પણ ત્યાર જ છે. બીજા ફાલની ત્યાર જ છે. પણ બીજા ફાલની અંદર આપણે એવો સુમાહું છે એ નજીક આવે ગું એટલે આપણે બીજો ફાલની જોખમ કરાય નહીં. એટલે હાથમાં આવ્યું લઈ લેવાનો રહીએ. તો મિત્રો, આપણે આગતનું આયોજન હોય તો ખેતીમાં આપણી 5 રૂપિયા બસે. અને નકર ખાતરું માન, દવાઓ માન, બિયારણ માન એ ખંભાઈ તૂટે અને રિઝલ્ટ છે એ આપણે એક ફેરે ન મળે, બીજી ફેરે બીજી દુકાની જાય બીજો વાર દઈએ તો 5 રાઉન્ડ ની જગ્યાએ 3 રાઉન્ડ કપાઈ ગયા. ખંભાની તોડામણી ઘટી, ઉત્પાદન આમાં વધારે આવી છે. અને આ ખેડૂત છે તો ખેડૂત છે એને મોઢેથી કહે કે મારે 5 રાઉન્ડ મારા બીજે ભાગ્યું મારા 2 ભાગ્યા હે, એમાં 5 રાઉન્ડ માર્યા, આમાં 2 રાઉન્ડ નહીં માર્યા. એટલો ફેર હે. ઓલા મોગે પાછા આવ્યા ને. પણ મિત્રો, આ રૈયાભાઈ રબારીના મગ છે અને આ બિયારણ બાર મગ કહેવાય.
બહુ સારા છે. આનું પાંદડું છે એ દરેક છે એ લીલું છે થળિયા સુધી, અને આમાં બીજો માળે પણ લઈ હગાય, પણ આ પાસતરા છે એટલે આમાં એ નથી લીધો. તો આપણે આની 1900ના ભાવના બિયારણમાં વેચવાના થાય તો રૈયાભાઈના નંબરે પણ નાખી.